થોડીક તકલીફમાંથી ગુજર્યા છીએ, પણ કોઈ વાંધો નહીં. આપણો પરિવાર ખૂબ મોટો છે, આપણો પરિવાર ખૂબ સક્ષમ છે, બધી રીતે સાથ આપે. રાતે 11 વાગ્યા પર જામાભાઈ કેવલ ઘરે જવા નીકળ્યા અને એમની ઈચ્છા થઈ કે ચલો હવે ઘરે જઈએ. સવારે સંપૂર્ણ તૈયારી, એક દિવ્ય અને ભવ્ય જોવા જેવી કથા, અને માત્ર કથા જ નથી, આખો મંડપ. પછી કુદરતનું જે કોઈ હોય, જામાભાઈ તરત પાછા આવી ગયા. સવારે 3 વાગ્યા સુધી જામાભાઈ અહીં રહ્યા. પછી ઘરે ગયા અને એમને મને સવારે ફોન કર્યો, એમને બોલાવવા માટે ફોન કર્યો કે આપણે થોડી બેસીને ચર્ચા કરીએ, વ્યવસ્થા કરીએ. એને મને એક જ શબ્દ કીધું કે બાપુ ચિંતા નહીં કરો, આપણે સાંજ સુધી ફરીથી એ ડોમ તૈયાર કરી દઈશું. અને રાતે 2 વાગ્યા કોણનો ફોન આવ્યો, કોણનો નથી એ ખબર નથી, પણ મૂળજીભાઈને રાતે 2 વાગે એક ફોન આવ્યો. એમાંથી એમને શું વાત કરી, પણ આટલી વાત કરી કે મૂળજીભાઈ કથા બંધ નહીં રાખતા, તમને 100 ડમ્ફર જોઈએ.